રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 29 તારીખથી 2 તારીખ સુધી ભારે પવન ફૂંકાવાની આગાહી કરતા નવસારી જિલ્લાના 2 બીચ બંધ કરી દેવામાં આવ્યા. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે, જેને ભાગરૂપે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થયું છે અને નવસારીમાં આવેલ 2 મહત્વના બીચ દાંડી અને ઉમરાટ દરિયો કિનારો સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. વાતાવરણની અસર દાંડી દરિયા કિનારે પણ જોવા મળી હતી. દરિયામાં કરંટ પણ જોવા મળ્યો હતો અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. નવસારી જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે બંને બ્રિજ બંધ કરી દેવાની ફરજ પડી છે અને હાલમાં ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ સહેલાણી બીચ પર ન જાય. પરિસ્થિતિ ઉપર નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર બાજ નજર રાખી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની તારીખ 29/5/2024ની મળેલ માહિતી મુજબ આવનારા સમયમાં 29/5/2024થી 2/6/2024 સુધી રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે, જેને ધ્યાનમાં રાખીને મહેરબાન કલેક્ટર સાહેબના આદેશ મુજબ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લામાં આવેલ દાંડી અને ઉભરાટના દરિયા કિનારાઓમાં તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવેલ છે. જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જેનું ધ્યાન રાખવામાં આવે. સાથે સાથે તકેદારીના ભાગરૂપે પોલીસ વહીવટીતંત્ર દ્વારા પણ આનું ધ્યાન રાખવામાં આવશે, જેથી કોઈ અયોગ્ય ઘટના ન બને.